આ પહેલો બનાવ નથી. આની અગાઉ પણ અમરેલી જિલ્લામાં આવી 2-4 ઘટનાઓ એ ખાંભા હોય, ચિત્તલ હોય, લીલિયા હોય બની છે. પહેલી ઘટના નથી, પણ જો તંત્ર ધારે તો આ છેલ્લી ઘટના જરૂર બની શકે. ક્યાંય તંત્ર અને પોલીસ તંત્ર એનો ભય પેદા થાય, સુરક્ષા વધારવામાં આવે, ચોકી પેરો વધારવામાં આવે, રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે. જે બહારના લોકો ક્યાંય આપણા ગામડાની અંદર ખેતી અને ખેતી વ્યવસાયમાં મજદૂર તરીકે જોડાયેલા છે, એનો આવરો જાવરો હગાવાલા એની નોંધ રાખવામાં આવે. આજ ઢુંડિયા પીપળિયાના પાદરમાં ઊભા છે ને પાદરની હામી ડેલીએ 2 ગવઢિયાઓને ગુમાવવા પડ્યા. કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ. કમસે કમ ગામડાની મુખ્ય બજારોમાં જો ક્યાંય સરકારે સીસીટીવી કેમેરા ગોઠવા હોત તો આ ગુનેગારોને પકડી શકાયા હોત. લગભગ 17મી તારીખે રાતનો બનાવ છે. એકલા રહેતા હતા. 18 તારીખે સમી સાંજે ગામવાળાને ખબર પડી કે આપણે ત્યાં પાદરમાં આવી કમનસીબ ઘટના બની ગઈ. અને આજ અઠવાડિયું પૂરું થવા આવ્યું છતાં આ જે કોઈ હત્યારાઓ છે, જે કોઈ લૂંટારાઓ છે, એના સુધી તંત્ર પહોંચી શક્યું નથી.